નમસ્કાર પશુપાલક મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવું ભૂલતા નહીં। જો તમારે પર તમારી કોઈ વસ્તુ વેચવાની હોય તો મારા આ નંબર ઉપર તમે વોટ્સઅપ કરી શકો છો। તો વિડીયોની શરૂઆત કરતા તમે વિડીયોમાં જોઈ શકો છો, એક નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, બતાવી શકો છો। ભેંસ તમને ભેંસ વેચવાની છે, સારા નસલની છે, ઓરિજિનલ નસલની ભેંસ છે એવું માલિકનું કહેવું છે। વેતરની વાત કરીએ તો ચોથા વેતરમાં વ્યાસે હાલ વ્યાવાની વાર છે એવું માલિકનું કહેવું છે। કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ઊંચાઈ લંબાઈમાં પૂરી છે, હાડ ગજામાં પણ સારી છે। 7 મહિનાની ગાભણ છે, 7 મહિના થયા છે ગાભણ છે। અત્યારે દોવા દેતી નથી એવું માલિકનું કહેવું છે, દોવા નથી દેતી અને 7 મહિનાનો ગાભ છે। સારી છે ભેંસ, સારા નસલની છે અને દેખાવમાં પણ બહુ સારી છે, ઊંચાઈ લંબાઈમાં પણ સારી છે, હાડ ગજામાં પણ સારી છે ગાય, તે તમે વિડીયોમાં જોઈ શકો છો। કોઈ પણ જાતનો ફોલ્ટ નથી એવું માલિકનું કહેવું છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। કિંમતની વાત કરીએ તો 65,000 જેવી કિંમત રાખેલ છે માલિકે, અંદાજિત કિંમત છે, તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ઈશ્વરિયા ગામ છે, જામજોધપુર તાલુકો છે અને જામનગર જિલ્લાની અંદર તમને જોવા મળી જાય છે। માલિકના નંબર પણ આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 2 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, વેચવાની છે, પહેલા વેતરમાં છે, હાલ પહેલું વેતર વ્યાવાની છે, હજી પહેલા વેતરમાં વ્યાણેલી છે, 4 મહિનાની વ્યાણેલી છે, ઓરિજિનલ નસલની છે, જાફરાબાદી નસલની ભેંસ છે, સારી છે, નીચે પાડો છે, પાડા પણ તમે જોઈ શકો છો। દૂધની વાત કરીએ તો 5-5 લીટર જેવું દૂધ કરે છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। 4 મહિના થયા છે વ્યાણી તેને, તે તમે પાડા ઉપર અંદાજો લગાવી શકો છો। 4 મહિનાનો પાડો છે, વ્યાણી તેને 4 જ મહિના થયા છે। ટોટલ જવાબદારી સાથે આપવાની છે, દૂધમાં પણ સારી છે અને ઓરિજિનલ નસલની ભેંસ છે, કોઈ પણ બીજો ફોલ્ટ નથી। કિંમતની વાત કરીએ તો 1,05,000 જેવી કિંમત રાખેલ છે માલિકે, અંદાજિત કિંમત છે, તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ઈશ્વરિયા ગામ છે, કુતિયાણા તાલુકો છે અને પોરબંદર જિલ્લાની અંદર તમને જોવા મળી જાય છે। માલિકના નંબર પણ આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 3 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, વેચવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, ઊંચાઈ લંબાઈમાં પૂરી છે અને હાડ ગજામાં પણ સારી છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। કોઈ પણ બીજો ફોલ્ટ નથી એવું માલિકનું કહેવું છે। ઊંચાઈ લંબાઈમાં તમે જોઈ શકો છો, હાડ ગજામાં પણ તમે જોઈ શકો છો, ભેંસ સારા નસલની ભેંસ છે, ટોટલ જવાબદારી વાળી ભેંસ છે, કોઈ પણ જાતનો ફોલ્ટ વગરની ભેંસ છે, ત્રીજા વેતરની છે ભેંસ, 7 મહિનાની ગાભણ છે। જેને લેવી હોય તે તમે વિડીયોમાં જોઈ શકો છો અને માલિકના નંબર અને ડિટેલ્સ પણ આપેલી જ છે। તો કિંમતની વાત કરીએ તો 70,000 જેવી કિંમત રાખેલ છે માલિકે, અંદાજિત કિંમત છે, તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો લાઠી ગામ છે, અમરેલી તાલુકો છે અને અમરેલી જિલ્લામાં તમને જોવા મળી જાય છે। માલિકના નંબર પણ આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 4 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, આ ભેંસ પેલા વેતરમાં જ છે, હજી વ્યાવાની વાર છે, 20 દિવસની કાચી છે એવું માલિકનું કહેવું છે। ઓરિજિનલ ટોપ નસલ જાફરાબાદી નસલની ભેંસ છે, ટોપલ ભેંસ છે, બફેલો તમે તે જોઈ શકો છો, 2 દાંતે છે। તેની માનું દૂધની વાત કરીએ તો એની માનું દૂધ એક ટાઈમનું 10 લીટર જેવું દૂધ કરતી એવું માલિકનું કહેવું છે। કોઈ પણ સારા નસલની છે, સારા બ્રીડની ખડાઈ છે, 20 દિવસની અંદર વ્યાઈ જશે એવું માલિકનું કહેવું છે, કોઈ પણ બીજો ફોલ્ટ નથી, તે તમે વિડીયોમાં જોઈ શકો છો। ઊંચાઈ લંબાઈ પણ તમે જોઈ શકો છો, હાડ ગજુ પણ તમે જોઈ શકો છો અને ઓરિજિનલ બ્રીડ છે, બ્રીડમાં કંઈ ઘટતું નથી, પહેલા વેતરમાં જ વ્યા છે, તે તમે વિડીયોમાં જોઈ શકો છો। કિંમતની વાત કરીએ તો 2 લાખ રૂપિયા જેવી કિંમત રાખેલ છે, અંદાજિત કિંમત છે, તેમાં થોડો ઘણો પણ જાજો ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ભાવનગર ગામ છે, ભાવનગર તાલુકો છે અને ભાવનગર જિલ્લાની અંદર તમને જોવા મળી જાય છે। માલિકના નંબર પણ આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 5 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, વેચવાની છે ભેંસ, પહેલા વેતરની ભેંસ તમે જોઈ શકો છો, ઊંચાઈ લંબાઈમાં પૂરી છે અને હાડ ગજામાં પણ સારી છે, હાલ વ્યાવાની વાર છે, 8 મહિનાનો ગાભ છે, ટોટલ જવાબદારીથી આપવાની છે। ખડેલું તમે જોઈ શકો છો, ઓરિજિનલ નસલનું ખડેલું છે, ટોપ ક્લાસ નસલનું ખડેલું છે, જાફરાબાદી નસલ, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો અને અંદાજો પણ લગાવી શકો છો। કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી, તે તમને વિડીયોમાં જોઈ શકો છો। ઊંચાઈ લંબાઈ જોઈ શકો છો, હાડ ગજુ પણ તમે જોઈ શકો છો। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો કડબાલ ગામ છે, જામજોધપુર તાલુકો છે અને જામનગર જિલ્લાની અંદર તમને જોવા મળી જાય છે।
માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 6 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો વેચવાની છે. આ ભેંસ ટોટલ જવાબદારીવાળી ભેંસ છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, સારી ભેંસ રહેશે એવું માલિકનું કહેવું છે. સાવ સોજી સસ્તી અને સારા નસલની છે, ઓરિજિનલ નસલની છે અને જાફરાબાદી નસલની ભેંસ છે. હાલ તેની ડિટેલ્સની વાત કરીએ તો 5 થી 6 દિવસની કાચી છે, વ્યાવાની વાર છે, 5 થી 6 દિવસની અંદર વ્યાઈ જશે એવું માલિકનું કહેવું છે. આગલા વેતર દૂધની વાત કરીએ તો 9 લીટર જેવું દૂધ કરતી એવું માલિકનું કહેવું છે. 9 લીટર જેવું દૂધ ભરી લેવાની છૂટ, તમારે આગલા વેતરમાં એટલું દૂધ આવતું. આ આચળની બધી જવાબદારીથી આપવાની છે. આની આચળની ટોટલ જવાબદારી લેવામાં આવશે, તે તમે વિડીયોમાં જોઈ શકો છો. કોઈ પણ બીજો ફોલ્ટ નથી એવું માલિકનું કહેવું છે. 5 થી 6 દિવસની અંદર વ્યાઈ જશે. કિંમતની વાત કરીએ તો 1,55,000 જેવી કિંમત રાખેલ છે માલિકે. અંદાજિત કિંમત છે, તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો પ્રાંસલી ગામ છે, સૂત્રાપાડા તાલુકો છે અને ગીર સોમનાથ જિલ્લાની અંદર તમને જોવા મળી જાય છે. માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 7 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો વેચવાની છે. બીજા વેતરની છે, ટોટલ જવાબદારીવાળી છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. આ આચળ પેટની બધી જવાબદારીથી દેવાની છે. ઊંચાઈ લંબાઈમાં તમે જોઈ શકો છો, હાડ ગજામાં પણ તમે જોઈ શકો છો. સાવ સોજી સસ્તી અને સારા નસલની ભેંસ છે, ઓરિજિનલ બ્રીડ છે, બ્રીડ વાઇઝ મસ્ત ભેંસ છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો. ઊંચાઈ લંબાઈ ઘાટ પણ તમે જોઈ શકો છો. વેતરની વાત કરીએ તો બીજા વેતરમાં વ્યાણેલી છે, 20 દિવસમાં વ્યાસે, વ્યાવાની વાર છે, બીજું વેતર વ્યાસે, વ્યાણી નથી. ટોટલ જવાબદારીથી આપવાની છે, 20 દિવસની અંદર કમ્પ્લીટ વ્યાઈ જશે. આ આચળ પેટની બધી જવાબદારીથી આપવાની છે. સાવ સોજી સસ્તી અને સારી ભેંસ છે. ભેંસની કિંમતની વાત કરીએ તો 1,76,000 જેવી કિંમત રાખેલ છે માલિકે. અંદાજિત કિંમત છે, તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો એડ્રેસની તો નાંદોરી ગામ છે, લાલપુર તાલુકો છે અને જામનગર જિલ્લાની અંદર તમને જોવા મળી જાય છે. માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 8 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો વેચવાની છે. સાવ સોજી સસ્તી અને સારા નસલની ભેંસ છે. 2 મહિનાની ગાભણી છે, ઓરિજિનલ જાફરાબાદી છે, ઊંચાઈ લંબાઈ પૂરી છે, બહુ સારી છે, તે તમે વિડીયોના માધ્યમથી બતાવી શકો છો. 2 મહિનાનો હાલ ગાભ છે, તમારે ડોક્ટરી કરાવી લેવાની છૂટ, પછી જ આગળ વાત કરવાની એવું માલિકનું કહેવું છે. 2 મહિનાનો ગાભ છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું. ભેંસ ઊંચાઈ લંબાઈમાં પૂરી છે, હાડ ગજુ પણ તમે જોઈ શકો છો અને ઘાટ પણ તમે જોઈ શકો છો. આ બધી ભેંસો ઓરિજિનલ જાફરાબાદી નસલની જ ભેંસો છે. ઊંચાઈ લંબાઈને હાડ ગજુ તમે જોઈ શકો છો. કિંમતની વાત કરીએ તો 95,000 જેવી કિંમત રાખેલ છે માલિકે. અંદાજિત કિંમત છે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો એકલેરા ગામ છે, માણાવદર તાલુકો છે અને જૂનાગઢ જિલ્લાની અંદર તમને જોવા મળી જાય છે. માલિકના નંબર પણ આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 9 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. એક ભેંસ અને એક ખડેલી વેચવાની છે એવું માલિકનું કહેવું છે. એ બધા એક જ માલિકની છે. તો આપણે તેની ડિટેલ્સની વાત કરીએ તો ભેંસની પહેલી વાત કરીએ તો ભેંસમાં દૂધની વાત કરીએ તો 8 લીટર જેવું દૂધ કરે છે. નીચે પાડો છે, સાવ સોજી છે, સારી સસ્તી, તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છું. વ્યાણેલી છે, એને 6 દિવસ થયા છે. ફૂલ જવાબદારીથી આપવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. ઊંચાઈ લંબાઈ હાડ ગજુ પણ તમે જોઈ શકો છો, તે તમને વિડીયોના માધ્યમથી પૂરી ભેંસ બતાવી શકો છો. ખડેલીની વાત કરીએ તો ખડેલી પણ તમે વિડીયોમાં જોઈ શકો છો, સારી છે, ઘાટમાં પણ સારી છે, ઊંચાઈ લંબાઈમાં પૂરી છે એવું માલિકનું કહેવું છે. એક જ માલિકની બઈ છે. કિંમતની વાત કરીએ તો 1,20,000 જેવી કિંમત રાખેલ છે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો કલ્યાણપુર તાલુકો છે, દેવભૂમિ દ્વારકા છે, દ્વારકામાં તમને જોવા મળી જાય છે. માલિકના નંબર પણ આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 10 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો વેચવાની છે. 10 નંબર ઉપર પેલી ભેંસ તમે જોઈ શકો છો, 1 મહિનાની વ્યાણેલી છે. નીચે દૂધની વાત કરીએ તો 5 થી 6 લીટર જેવું દૂધ કરે છે. 2 ટાઈમ, સવારમાં 5 થી 6 અને સાંજે પણ 5 થી 6 લીટર જેવું દૂધ કરે છે. દોવરાવી લેવાની છૂટ, 2 ને 3 ટાઈમ તમારે દોવરાવી લેવાની છૂટ, ટોટલ જવાબદારી સાથે આપવાની છે. ઊંચાઈ લંબાઈ તમે જોઈ શકો છો ભેંસની. એટલા વેતરમાં નથી, બીજા ત્રીજા વેતરમાં જ છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું. તમારે લેવાની ગણતરી હોય તો પહેલાં દોવરાવી લેવાની 2 ટાઈમ એવું માલિકનું કહેવું છે. દોવામાં પણ સાવ સોજી ગમે તે વ્યક્તિને દોઈ લેવાની છૂટ. 1 જ મહિનો થયો છે વ્યાણી તેના એવું માલિકનું કહેવું છે. 5-6 લીટર કમ્પ્લીટ દૂધ કરે છે.
કિંમતની વાત કરીએ તો 70,000 જેવી કિંમત રાખેલ છે માલિકે. અંદાજિત કિંમત છે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો 2 ગામ છે, ખંભાળિયા તાલુકો છે અને દેવભૂમિ દ્વારકાની અંદર તમને જોવા મળી જાય છે. માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. અને જો તમે નવા હોય અમારી ચેનલમાં તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.